નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શન ગઢિયા. ચાણક્ય એજ્યુકેશન હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 સમીકરણ સ્વાધ્યાય 2.5 ના દાખલા જોવાના છે. બરોબર મિત્રો, આ દાખલા છે ને એ સેકન્ડ પાર્ટની અંદર આવેલા છે. આપણે જો તમારે પહેલેથી સમીકરણ શીખવું છે તો તેનો તમે ભાગ 1 જોઈ લેજો, અને તે જોવું હોય તો તમે ઉપર આઈ બટન પર ટેપ કરીને તે જોઈ શકો છો. બરોબર, ત્યારબાદ જો તમે આ શીખો તો તમને વધુ સારું પડશે. બરોબર, ચાલો હવે આપણે પહેલો દાખલો શરૂ કરી દઈએ. આપણો સવાલ છે x/2 -1/5 બરાબર x/3 વત્તા 1/4. આપણને એમ કીધું કે અહીંયા x ની કિંમત શોધો, અથવા એમ કે સમીકરણનો ઉકેલો, અથવા તો એમ કે સમીકરણનું બીજ શોધો. આ બધાનો જવાબ એક જ થાય. બરોબર, ચાલો આપણે દાખલો શરૂ કરી દઈએ. મિત્રો, આપણે સૌથી પહેલા શું કરશું, x બધાય એક સાઈડ અને x વગરની સંખ્યા છે તે બધી એક સાઈડ. બરોબર, આ રીતે આપણે કરી નાખીએ. ચાલો તો આપણે શું કરીએ, x/2 અને આ સાઈડ x વાળી સંખ્યા કઈ છે તો x/3. તો x/3 બરાબરની આ સાઈડ આવશે. રેડી? જો બરાબરની આ સાઈડ આવે તો આગળ પ્લસ છે તો તે કેવી થઈ જાય છે, માઈનસ થઈ જાય. તો -x/3. રેડી? ચાલો 1/4. હવે આ સાઈડ x/3 આવ્યો તો 1/4 અહીંયા વધ્યો. ચાલો હવે અહીંયાથી આ સાઈડ આપણે કોને મોકલશું તો 1/5 છે તેને આપણે સામે મોકલવાનો છે. એ માઈનસ છે કેવો થઈ જાય, પ્લસ થઈ જાય. રેડી? ચાલો હવે આપણે લસા લઈ લેવી. બરોબર, જો તમારે લસા ન લેવો હોય તો ક્રોસ ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. ક્રોસ ગુણાકાર યાદ રાખવાનું, આ રીતના કરવાનું. પહેલા આમ ગુણાકાર, પછી આમ અને પછી આમ. બરોબર, ચાલો આપણે શીખી લઈએ. પહેલા આમ ગુણાકાર કરીએ, મતલબ આ રીતના. બરોબર, ચાલો તો એ ગુણાકાર કરીએ અને જવાબ લખીએ આ બંનેનો, એટલે કે 3 × x એટલે કેટલા થાય, 3x. રેડી? માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ. હવે આમ કરવાનું. બરોબર, એટલે કે આ રીતના. તો 2 × x એટલે કેટલા થાય, 2x. રેડી? અને પછી આપણે આમ કરવાનું, એટલે કે આ બંનેનો ગુણાકાર. રેડી? તો 2 તેરી કેટલા થાય, 6. આ બંને નીચે છે તેથી આપણે એને નીચે લખ્યા. એવું સામે કરશું, આ રીતના, આ રીતના અને આ રીતના. બરોબર, 5 × 5 પ્લસ 4 × 4 નીચે 4 × 5 20. બરોબર, ચાલો આવું તમે કરો ને તો તમારે લસા કરવાની જરૂર પડે નહીં. 3x માંથી 2x જાય એટલે કેટલા વધે, 1x વધે. તો 1x / 6. રેડી? અને અહીંયા શું વધ્યું તો 5 અને 4 કેટલા થાય, 9 થાય. 9/20. બરોબર, હવે આપણે 6 છે એને બરાબરની આસર લઈ જવાના હોય. બરોબર, આપણને એ તો ખબર છે 6 છે ભાગાકારમાં, જો એ સામે જાય તો ગુણાકારમાં જાય. તો માટે x બરાબર અહીંયા 9/20 એ બેઠા, આ 6 છે તે ગુણાકારમાં. બરોબર, હવે જેટલું ઉડે તેટલું ઉડાડી નાખવાનું, પછી આપણે જવાબ લખી નાખવાનો. બરોબર, જો 10 દુ 20. રેડી? અને 3 દુ 6 બંને 2 ના ઘડિયામાં આવે, એટલે 2 ના ઘડિયામાં ક્યારે આવે તો 2 તેરી 6, અને 2 ના ઘડિયામાં 20 ક્યારે આવે તો 2 ના 20. બરોબર, ઉડી ગયો. હવે કઈ ઉડે છે નહીં, તો આપણો જવાબ આવી ગયો છે કે x બરાબર ઉપર કેટલા તો 9 તેરી 27/10. બરોબર, એટલે કે 27/10. એટલે તમને ટૂંકમાં લખવું હોય તો x બરાબર 2.7. જોઈએ આપણે બીજો સવાલ. જો મિત્રો, અહીંયા કેવું છે, બધાય n બરાબરની આ સાઈડ જ છે, કોઈ આ સાઈડ લેવાની જરૂર નથી. બરોબર, અહીંયા જો બે સંખ્યા હતી તો આપણે આ રીતના ક્રોસ ગુણાકાર કર્યો, પણ અહીંયા કેટલી સંખ્યા છે, 3 સંખ્યા. તો એમાં આપણે એ રીતના કરી શકીએ નહીં, એ રીતના કરી શકીએ, વાંધો નથી. બરોબર, કઈ રીતના કરશું, જો તમે લસા લો ને તો પણ ચાલે, ને લસા ન લો ને તો પણ ચાલે. આપણે કઈ રીતના કરશું, આપણે જોઈશું ભાઈ અહીંયા કેટલા છે, 2. કેટલા ઘટે તો 4 અને 6 ઘટે. બરોબર, અહીંયા કેટલા ઘટે છે, 2 છે, 4 અને 6 ઘટે છે. એ જ રીતના જ્યારે આની વારી આવશે ત્યારે 4 છે તો કોણ ઘટે તો 2 અને 6 ઘટે. અને જ્યારે 6 ની વારી આવશે ત્યારે કોણ ઘટશે તો 2 અને 4 ઘટશે. યાદ રહી ગયું તમને? ચાલો હવે આપણે દાખલો કરવી. રેડી? તો માટે અહીંયા લખી નાખું n/2. બરોબર, થોડી જગ્યા છોડી દો, -3n/4 ત્યાં પણ થોડી જગ્યા છોડી દો, 5n/6 ત્યાં પણ થોડી જગ્યા છોડી દો. બરોબર, બરાબર 21. હવે આપણે આગળ જે કર્યું એમ અહીંયા 2 છે તો 4 અને 6 ઘટે, એટલે 4 અને 6 એટલે કેટલા થાય તો 6 × 4 = 24. બરોબર, તો 24 ગુણાઈ જાય. રેડી?
ઉપર અને નીચે એ રીતના અહીંયા 4 ઘટે 4 છે તો ઘટે કોણ 2 અને 6 તો 2 6 કેટલા થાય 12 બરોબર તો અહીંયા 12 ઉપર પણ 12 રેડી એ જ રીતના અહીંયા 6 છે ઘટે કોણ 2 અને 4 2 ચોક કેટલા થાય 8 તો અહીંયા પણ 8 અને ઉપર પણ 8 થઈ ગયું લસા લેવાની જરૂર પડે નહીં બરોબર ચાલો હવે આપણે દાખલો કરીએ 24 ગુણ્યા n એટલે કેટલા થાય 24n એ જ રીતના નીચે 2 ગુણ્યા 24 એટલે 48 રેડી માઈનસ 3n ગુણ્યા 12 એટલે કે 12 36 36n અને નીચે 12 ચોક 48 રેડી પ્લસ 5 ગુણ્યા 8 40 n છેદમાં 6 ઠા 48 બરાબર 21 થઈ ગયું ચાલો આપણે ખબર આપણે ખાલી છેદ સરખા કરવાના હોય તો છેદ તો સરખા થઈ ગયા ને બરોબર છેદ સરખા થાય એટલે ઉપરના બધા કેવા થઈ જાય ભેગા થઈ જાય બરોબર તો આપણે ભેગા કરી લઈએ અને નીચે કોમન છે 48 રેડી 24 36 40 બરોબર આ રીતના 24n 36n 40 રેડી બરાબર 21 ચાલો 24 36 40 એનો આપણે સરવાળો બાદબાકી કરવાના છે તો આપણે શું કરવી રેડી તો અહીંયા 40 માંથી 36 જાય તો કેટલા વધે તો 40 માં 36 જાય 4 વધે બરોબર અને 4 અને 24 કેટલા થાય તો 24 અને 4 થાય 28 તો કુલ n કેટલા છે તો કુલ 28n થયા બરોબર અને છેદમાં 48 બરાબર 21 મિત્રો આમાં ખબર તો પડી ને કઈ રીતના મેં કર્યું 24 રેડી પ્લસ 40 માઈનસ 36 બરોબર 24 40 અને 36 આનો જવાબ તમે કરો ને એટલે તમારે 28 આવશે બરોબર હવે 28 અને 48 એના આપણે ઉડાડી નાખીએ બરોબર કયા કયા ઘડિયામાં આવે તો 4 તો 4 ના ઘડિયામાં 28 આવે ક્યારે 4 સત્તા બરોબર એમ 48 એ 4 ના ઘડિયામાં ક્યારે આવે તો 12 આવે 12 ચોક 48 થાય ને તે રીતના બરોબર ચાલો હવે આપણે લખી નાખીએ શું વધ્યું તો 7n છેદમાં 12 બરાબર 21 હવે આ 12 છે બરાબરની આ સાઈડ જાય તો આપણે નિયમ તો ખબર જ છે ભાગાકારમાં છે તો સામે જઈને ગુણાકાર થઈ જાય એટલે 21 ગુણ્યા 12 રેડી અને આ 7 છે તે ઉપર છે તે નીચે આવશે અને અહીંયા n બરોબર ચાલો 7 ના ઘડિયામાં 3 કર્યું એટલે 21 7 તેરી 21 થાય ને તો ઉડી ગયા અને હવે ખાલી 12 અને 3 નો ગુણાકાર કરવાનો છે તો 12 તેરી કેટલા થાય 36 એટલે આપણે જવાબ મળી ગયો n ની કિંમત કેટલી આવે શરૂ કરીએ આપણે ત્રીજો સવાલ બરોબર આગળ જે રીતના વાત કરી એમ જેટલા x છે બધાને એક સાઈડ મૂકો બાકીની સંખ્યાને કોઈ એક સાઈડ મૂકી દેવાની બરોબર ચાલો આપણે શું કરીએ જેટલા x છે ને બધા x ને આપણે આ સાઈડ લઈ લેવી મતલબ આ સાઈડ બે x છે આ ત્રીજો x ને આપણે આ સાઈડ લઈ લેવી બરોબર એટલે આપણે નીચે લખવી કે માટે x બરોબર -8x / 3 હવે આ x આ સાઈડ આવશે તો પ્લસ છે એ કેવો એટલે માઈનસ છે એ કેવો થઈ જશે પ્લસ એટલે 5x ના છેદમાં 2 સમજણ પડી ચાલો બાકીની જે સંખ્યા તો અહીંયા સંખ્યા એક 7 વધી તે સામે જશે બરોબર ચાલો તો અહીંયા 17 ના છેદમાં 6 આ તો છે પણ આ 7 અહીંયાથી આ સાઈડ આવે છે તો પ્લસ છે એ કેવું થઈ જાય માઈનસ થઈ જાય બરોબર સરળતા માટે આપણે છેદમાં કાઈ ન હોય કે આપણે એક એક મૂકી દેવાના છે બરોબર ચાલો અહીંયા એક મૂકી દેવી અને અહીંયા એક મૂકી દેવી બરોબર હવે આગળના દાખલામાં જે રીતના કર્યું એમ આપણે અહીંયા ત્રણ સંખ્યા છે તો આપણે શું કરશું ક્યાં કોણ ઘટે છે તે વસ્તુનો આપણે ગુણાકાર કરી નાખવાનો બરોબર ચાલો આપણે જોઈએ તો x છેદમાં 1 રેડી એ મેં લખી નાખ્યું એ જ રીતના 8x છેદમાં 3 એ પણ લખાઈ ગયું એ જ રીતના 5x છેદમાં 2 આ પણ લખાઈ ગયું રેડી અને અહીંયા 17 અહીંયા જો અહીંયા તો બે સંખ્યા છે તો ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર થઈ જશે બરોબર ચાલો કરી નાખવી તો આમ ગુણાકાર એટલે 17 એકા 17 માઈનસ આમ ગુણાકાર એટલે 6 સત્તા 42 રેડી અને છેદમાં આમ ગુણાકાર બરોબર એટલે 6 એકા 6 હવે અહીંયા આપણે આગળ વાત કરીએ કે જે સંખ્યા ઘટે છે તે મૂકી દેવાની અહીંયા 1 છે તો ઘટે કોણ 3 અને 2 તો 3 દુ કેટલા થાય 6 એમ અહીંયા 3 છે તો ઘટે કોણ 1 અને 2 તો 1 દુ 2
રેડી, અને અહીંયા 2 છે તો ઘટે કોણ 1 અને 3 એટલે 1 તેરી 3, તો ઉપર એની એ જ સંખ્યા ગુણાકારમાં આવશે, બરોબર. જે નીચે લખવી તે જ આપણે ઉપર લખવાની હોય છે, યાદ રહી ગયું. ચાલો હવે આપણે ગુણાકાર કરી નાખવી. તો અહીંયા 6 ગુણ્યા x એટલે 6x છેદમાં 6, એ જ રીતના 8 દુ 16x છેદમાં 6, એ જ રીતના 5 તેરી 15x છેદમાં 6, એ જ રીતના 17 માઈનસ 42, બરોબર. એટલે આપણે 17 માંથી 42 બાદ કરવાના છે, એટલે કેટલા વધે 25 છેદમાં 6, બરોબર. હવે આપણે એ તો ખબર છે બધાય 6 સરખા છે, મતલબ છે સરખો છે તો તે કોમન આવી જાય, ભેગો થઈ જાય, બરોબર. ચાલો એટલે આખાના છેદમાં આ ભેગો છે અને ઉપર કેટલા તો 6x માઈનસ 16x બરોબર પ્લસ 15x, રેડી. ચાલો બરાબર 25 ના છેદમાં 6. મિત્રો મેં જે ભૂલ કરીને એ ભૂલ તમારે પણ ક્યારેક ઉતાવળની અંદર થઈ જાય છે. કઈ ભૂલ મેં કરી ખબર છે? જો અહીંયા ભૂલ કરી 42 છે ને 17 કરતા મોટા છે, રેડી. તો આપણને ખબર નિશાની મોટી સંખ્યાની મળે, તો 42 ના આગળ માઈનસ છે તો આપણે 25 ના આગળ માઈનસ કરવાનું ભૂલી ગયા હતા, બરોબર. તો આવી ભૂલ ક્યારે કરવાની નહીં, ધીરે ધીરે ગણતરી કરવાની, બરોબર. તો અહીંયા આપણે લખી નાખવી -25, રેડી. ચાલો તો અહીંયા નીચે પણ કેટલા આવશે -25 ના છેદમાં 6, બરોબર. ચાલો હવે આપણે આ બધા x ની ગણતરી કરવાની છે. કઈ રીતના 6 15, રેડી. એટલે 6 15 અને એમાંથી આપણે બાદ કરવાના છે 16, બરોબર. ચાલો તો આપણે ગણતરી કરી, રેડી. તો 15 - 16, તો 15 - 16 કેટલા વધે -1 વધે ને, 16 માંથી 15 જાય તો 1 અને મોટાની નિશાની. હવે 6 માંથી 1 જાય તો 6 માંથી 1 જાય તો કેટલા વધે 5, તો અહીંયા x નું કેટલા છે 5x, રેડી. અને અહીંયા છેદમાં 6 બરાબર -25 ના છેદમાં 6. હવે આપણે શું કરવી, અહીંયા ઉપર છે તે નીચે જશે, નીચે છે તે ઉપર આવશે, બરોબર. તો આપણે લખી નાખવી કે 5x છે x બરાબર -25 છેદમાં 6, બરોબર. 6 નીચે તે ઉપર જાય અને 5 ઉપર તે નીચે આવશે. 6 6 ગયા અને 5 ના ઘડિયામાં 25 ક્યારે આવે તો 5 પંચા 25, એટલે x ની કિંમત કેટલી મળી -5 મળી, બરોબર. ચાલો આ આપણો જવાબ. હવે આપણે કરીએ ચોથો દાખલો. શરૂ કરીએ આપણે ચોથો દાખલો, બરોબર. હવે આની અંદર તો સાદું ને સિમ્પલ છે, વધુ કઈ છે નહીં. આપણે અહીંયા જે ભાગાકારમાં છે તે આ સાઈડ ગુણાકારમાં લઈએ અને અહીંયા ભાગાકારમાં છે તે આ સાઈડ ગુણાકારમાં લઈએ, બરોબર. આપણે લખી નાખીએ આ 5 અહીંયા ગુણાકારમાં આવે છે અને કોની સાથે તો આ બંને સંખ્યાની સાથે, એ જ રીતના 3 અહીંયા આ બંને સંખ્યાની સાથે ગુણાકારમાં આવશે, બરોબર. હવે આનો શું થાય તો 5 નો બંનેની સાથે ગુણાકાર થાય, બરોબર. પહેલા 5 નો x સાથે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવે 5x, એ જ રીતના 5 નો 5 સાથે 25, બરોબર. 3 નો x સાથે તો 3x અને 3 તેરી 9. હવે આપણે બધા x સાઈડ બધી સંખ્યા x સાઈડ આપણે 3x ના આ સાઈડ લઈ લેવી, પ્લસ છે તે માઈનસ થઈ જશે, બરોબર. એટલે 5x - 3x, એ જ રીતના આ -9 તો છે, રેડી. પણ 25 ને સામે લઈ જાય માઈનસ એ કેવા થઈ જાય +25 થઈ જાય. 5x માંથી 3x જાય તો કેટલા વધે તો 2x વધે, રેડી. એટલે એ જ રીતના 25 માંથી 9 જાય તો કેટલા વધે 16 વધે, બરોબર. ચાલો હવે x બરાબર 16, રેડી. અને અહીંયા જે 2 છે તે ગુણાકારમાં છે, તે સામે આવે તો ભાગાકારમાં. 2 ના ઘડિયામાં 16 ક્યારે આવે તો 2 * 8 = 16, તો x બરાબર 8, બરોબર. આપણો જવાબ આવી ગયો. ચાલો હવે આપણે આગળનો દાખલો આપણે શરૂ કરીએ. પાંચમો દાખલો, બરોબર. અહીંયા આપણે શું કરી નાખીએ 8 ને આ સાઈડ લઈ લઈએ, પણ એના કરતા આપણે અહીંયા બે સંખ્યા છે તો ક્રોસ ગુણાકાર કરી નાખીએ, પછી આપણે t ને આ સાઈડ લઈ લેશું, તે વધારે સહેલું પડશે, બરોબર. તો આપણે આ રીતના ક્રોસ ગુણાકાર કરી નાખી. પહેલા આમ ગુણાકાર એટલે 3 નો આ બંનેની સાથે ગુણાકાર થાય, બરોબર. એટલે કેટલો જવાબ આવે તો 3 * 3 એટલે 9t, બરોબર. માઈનસ 2 * 3 એટલે 6. હવે આ રીતના ગુણાકાર કરવી, બરોબર. એટલે 4 નો આ બંને સાથે ગુણાકાર થાય તો 4 દુ 8, બરોબર. એટલે કે 8t અને 4 તેરી 12 એટલે કે 12. હવે સૌથી વધુ ભૂલ અહીંયા થાય છે, બરોબર.
અહીંયા તમે પ્લસ છે ને તો પ્લસ જ મૂકી દો, બરોબર. જ્યારે જવાબ તમારો કેવો આવશે? ખોટો આવશે. યાદ રાખો અહીંયા માઈનસ છે તો બંનેની નિશાની બદલાઈ જાય, બરોબર. આ ભૂલતા નહીં. સૌથી વધારે વિદ્યાર્થીઓને આ જ દાખલો ખોટો પડે છે, બરોબર. જો બે ટી ની આગળ પ્લસ હતું, આ તો બાદબાકીની ચિહ્ન છે. આમ જોઈએ તો પ્લસ હતું તો એ પણ કેવા થઈ ગયા? માઈનસ. અને 3 ની આગળ પ્લસ તો એ પણ કેવા થઈ જશે? માઈનસ, બરોબર. ચાલો હવે આપણે આ બંનેનો ગુણાકાર બાકી, તો 4 તેરી 12, રેડી, બરાબર. અહીંયા 2/3 માઈનસ ટી, રેડી. ચાલો હવે 9t માઈનસ 8t, તો 1t વધે ને, બરોબર. એટલે 1t અને માઈનસ 6 માઈનસ 12, રેડી. તો 6 અને 12 કેટલા થાય? 18 થાય. અને નિશાની કેવી છે? માઈનસ, એટલે માઈનસ 18, બરોબર. છેદમાં 12 બરાબર 2/3. હવે અહીંયા પણ આપણે શું કરીએ? ક્રોસ ગુણાકાર કરી નાખીએ, બરોબર. આ રીતના અને આ રીતના. ચાલો પહેલા 2 એકા 2 માઈનસ 3 ગુણ્યા t એટલે 3t અને છેદમાં 3 એકા 3, રેડી. ચાલો હવે આપણે શું કરીએ? તો આ 12 ને અહીંયા અને 3 ને અહીંયા એ રીતના આપણે લઈ જઈએ. જે ભાગાકારમાં હોય તો સામે જાય તો ગુણાકારમાં જાય ને, બરોબર. ચાલો તો 3 આ સાઈડ ગુણાકારમાં આવશે, બરોબર. તો માટે 3 કૌંસમાં બેઠો t - 18, એ જ રીતના આ 12 અહીંયા આવશે તો 12 કૌંસમાં 2 - 3t, રેડી. ચાલો હવે આ 3 નો 2 ની સાથે ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા t એટલે કેટલા થાય? 3t અને 3 ગુણ્યા 18 એટલે 18 તેરી 54, બરોબર. એ જ રીતના 12 ગુણ્યા 2, બરોબર. બંનેની સાથે થાય ને, એટલે 12 દુ 24 અને 12 ગુણ્યા 3 એટલે 36t, બરોબર. હવે બધાય t એક સાઈડ રાખવી અને બધી બાકીની સંખ્યા એક સાઈડ. તો આપણે 36t ના સાઈડ લઈ લેવી, બરોબર. એટલે 3t માઈનસ છે ત્યાં સાઈડ આવે પ્લસ 36t અને 24, આ 54 માઈનસ છે સામે જાય તો પ્લસ થઈ જાય 54, બરોબર. તો 24 અને 54 કેટલા થાય? 4 ને 4 8, 5 ને 2 7, અને અહીંયા 3 અને 36 કેટલા થાય? 39t, બરોબર. ચાલો હવે આપણે 78, રેડી. અને 39 એ ગુણાકારમાં તો સામે જાય ભાગાકારમાં, અને અહીંયા t માટે t કેટલો વધ્યો? તો 39 ભાગ્યા 78 કરો, કેટલા આવે? 2, બરોબર. ને t ની કિંમત મળી 2. હવે મિત્રો દાખલા નંબર 6 શરૂ કરીએ, બરોબર. આપણે શું કરીએ? અહીંયા ક્રોસ ગુણાકારથી છેદ સરખા કરી નાખવી, બરોબર. ચાલો તો આ રીતના ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા m એટલે 2m, બરોબર. અને આ રીતના ગુણાકાર કરવી તો 1 નો બંનેની સાથે થાય ગુણાકાર તો જવાબ સરખો જ આવે. 1 નો કોઈ પણ સંખ્યા સાથે કરો તેનો તે જવાબ આવે. યાદ રાખવાનું અહીંયા માઈનસ છે તો બંનેની નિશાની બદલાઈ જશે, બરોબર. આ m છે તે પ્લસ થી માઈનસ થઈ જાય અને આ માઈનસ છે તે પ્લસ થઈ જાય, અને છેદમાં આ રીતના ગુણાકાર એટલે 2. એ જ રીતના અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ, બરોબર. આમ કરવાનો, પછી આમ કરવાનો, પછી આમ કરવાનો, તો 3 એકા 3 માઈનસ આ 1 નો ગુણાકાર કરવી તો 1 ગુણ્યા m એટલે m જ આવશે, અને 1 ગુણ્યા 2 એટલે 2, પણ નિશાની બદલાઈ જશે કારણ કે અહીંયા માઈનસ છે, બરોબર. m છે માઈનસ થઈ જાય અને આ 2 છે એ પ્લસ થઈ જાય, અને છેદમાં આ રીતના ગુણાકાર એટલે 3 એકા 3, બરોબર. ચાલો હવે ઉપર આપણે ગણતરી કરી નાખવી તો કેટલા થાય? તો 2m - m એટલે 2m હોય ને એમાંથી આપણે 1m બાદ કરવાનો, તો 1m વધે તો 1m + 1 છેદમાં 2. એ જ રીતના અહીંયા, બરોબર. આ m બેઠો 3 + 2 તો 3 અને 2 કેટલા થાય? 5, બરોબર. અને છેદમાં 3. હવે આપણે આગળ જે કર્યું એમ આ સંખ્યા અહીંયા ગુણાકારમાં, આ સંખ્યા અહીંયા ગુણાકારમાં, બરોબર. તો હું ડાયરેક્ટ ગુણાકાર કરીને લખી નાખું તો m ગુણ્યા 3 ગુણ્યા m એટલે કેટલા થાય? 3m + 3 ગુણ્યા m એટલે 3. એ જ રીતના આ અહીંયા જાય તો 2 ગુણ્યા 5 એટલે 10, અને 2 ગુણ્યા m એટલે 2m. હવે આપણે બધા m એક સાઈડ અને બધી સંખ્યા એક સાઈડ, બરોબર. આ 2m ને આપણે આ સાઈડ લઈ લેવી એટલે 3m + 2m, રેડી. અને અહીંયા 10 છે, આ 3 સામે જાય તે -3 થઈ જાય, બરોબર. એટલે 10 માંથી 3 જાય એટલે 7 વધે, અને 3m અને 2m કેટલા થાય? 5m થાય, બરોબર. તો m ની કિંમત આપણને કેટલી મળી? 7/5, બરોબર. ચાલો
2.5 ના આપણે 6 દાખલા કર્યા, હવે 4 દાખલા બાકી છે તે આપણે જોઈશું આગળના ભાગમાં. ચાલો મિત્રો, રજા લો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.